સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ભાવનગરથી મળ્યા છે। ભાવનગરમાં વિકાસની વર્વ વાસ્તવિકતા શું તે જોવા મળી છે। ભાવનગર શહેરમાં વિકાસની વર્વી વાસ્તવિકતા જોવા મળી, જ્યાં કાલિયાબીડ વિસ્તારમાં વિકાસના દાવા ખોટા સાબિત થતા જોવા મળે છે। જ્યાં ગોલ્ડન સિટી સોસાયટીના 7 વર્ષથી પાણીની સમસ્યા છે તે જોવા મળી છે અને લોકો પરેશાન થતા જોવા મળે છે। પીવાના પાણી સાથે ગટરના પાણીનું જે વિતરણ છે તે કરવામાં આવે છે અને લોકો હવે આ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। સ્વચ્છ પાણી માટે શહેરના નાગરિકો આજે પણ જે તરસ્યા રહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં વિકાસની મોટી મોટી વાતો થાય છે। ભાવનગર મનપાએ ઘરવેરા સાથે પાણી વેરો પણ ઉઘરાવ્યો છે, તેમ છતાં સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે। નાગરિકોને પાણી માટે મહિને 8,000 થી વધારેનો ખર્ચ કરવો પડે છે અને શહેરના 70 માંથી 25 જેટલા ઘરોમાં જે બીમારીના ખાટલા છે તે જોવા મળતા હોય છે। ભાવનગર મનપા વર્ષે દહાડે જે પૈસા છે તે ઉઘરાવે છે, કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવે છે, તેમ છતાં સુવિધા આપતી નથી। મનપામાં ફરિયાદ કરવા છતાં થોડાક દિવસ પાણીમાં સુધારો આવે છે અને પછી પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળે છે। ગટરનું પાણી સાથે મળી જાય છે અને લોકોને આ પાણી પીવા માટે હાલાકી વેઠવી પડે છે। ત્યારે લોકો ટેન્કર સાથે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। એક તરફ નગરપાલિકા પોતાનો વેરો પણ ઉઘરાવે છે તો બીજી તરફ તેઓ સુવિધા આપવામાં પણ નિષ્ફળ જોવા મળે છે। ગોલ્ડન સિટી સોસાયટીમાં જે 7 વર્ષથી આ પાણીની સમસ્યા છે, પીવાના પાણી સાથે ગટરનું પાણી ભરી જતા લોકો હાલાકી વેઠી રહ્યા છે। સ્વચ્છ પાણી માટે શહેરના નાગરિકો આજે પણ જે તડપતા હોય તેવા દ્રશ્યો ભાવનગરથી સામે આવ્યા છે। એક તરફ તંત્ર પાણીનો વેરો પણ ઉઘરાવે છે તો બીજી તરફ પાણી આપવામાં નિષ્ફળ રહ્યું છે। ત્યારે હવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા થયા છે। નાગરિકોને પાણી માટે મહિને 8,000 જેટલો વેરો ભરવો પડે છે અને આ સોસાયટીમાં 70 માંથી જે 25 જેટલા ઘર છે તેમાં બીમારીના ખાટલા પણ જોવા મળે છે। ભાવનગર મનપા વર્ષે દહાડે રૂપિયા અને કરોડો રૂપિયાની ઉઘરાણી કરે છે, તેમ છતાં પાણીની સુવિધા આપવામાં અહીં મહાનગરપાલિકા છે તે નિષ્ફળ ગઈ છે। અનેક વખત લોકોએ ફરિયાદો પણ કરી છે, તેમ છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। જ્યારે ફરિયાદ થાય છે ત્યારે થોડા સમય માટે આ સમસ્યાનો હલ થાય છે, પછી આ સમસ્યા યથાવત જોવા મળે છે। જો પાણીજન્ય રોગચાળો વકરી નીકળે અને કોઈનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? અહીં સૌથી મોટો સવાલ જોવા મળે છે। લોકો પોતાની માંગણીઓને લઈ અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ પણ નિરાકરણ નથી આવતું। લોકોને પોતાની આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને મનપા પોતાની કામગીરીથી નિષ્ફળ નીવડતું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળે છે। ત્યારે ભાવનગરમાં વિકાસની વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં મહિલાઓએ વિરોધ કરવો પડે છે। પાણી માટે સામાન્ય જે જીવન જરૂરી વસ્તુઓ છે તેના માટે પણ રજૂઆતો કરવી પડે છે। ત્યારે આ કાઠી સ્થિતિને હવે વર્ણવી એ પણ ખૂબ જ ગંભીર બાબત બની છે। સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે। જે હિરેન, ગોલ્ડન સિટી સોસાયટીના રહીશોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે, શું વિગતો? જી ચોક્કસ જણાય તો ભાવનગરનો કાલિયાબીડ વિસ્તાર અને એવો વિસ્તાર કે જ્યાં આગળ મહાનગરપાલિકાએ સૌથી વધારે વિકાસને માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। કાલિયાબીડના વિસ્તારના વિકાસ માટે રોડ રસ્તા કરોડો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ જે ગોલ્ડન સિટી સોસાયટી છે તેના દ્રશ્ય દેખાડવા માંગીશ કે જોઈ શકો છો કે વળી રહ્યા છે, પાણી છે, દુર્ગંધયુક્ત છે, આ જે ગોલ્ડન સિટી છે જોકે આજનો પ્રશ્ન નથી, પણ સતત 7 વર્ષથી સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરી છે। સૌથી વધારે ગુજરાતમાં જો ઘરવેરાની અંદર કહેવાય કે જે ટેક્સ ઉઘરાવવાની જે વાત હોય તે વાત ભાવનગરમાં વધારે લેવામાં આવે છે। સૌથી વધારે ભાવનગરમાં ટેક્સ લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં પણ અને ભાવનગરના રહીશોને જે પ્રાથમિક સુવિધા છે તે નથી મળતી। આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે વાત કરશું। તેમનું શું કહેવું છે, શું છે બેન પ્રશ્ન? પીવામાં વાપરમાં સખત ગટરનું જ પાણી આવે છે। આવો પ્રોબ્લેમ 12 મહિનાની અંદર 6 થી 7 વખત થાય છે અને 15 દિવસ થઈ જાય તે છતાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। અત્યારે પાણી જે પીવાનું છે અમારે ટેન્કર મંગાવવું પડે છે, ટેન્કર મંગાવવું પડે અને ટેન્કર ના 500 રૂપિયા લે એ અમે કેમ પોસાય? મત લેવા આવે છે ત્યારે કેવા ત્યારે મત લઈ જાય છે, પછી કામ કરશું અત્યારે કોઈ સાંભળવા તૈયાર નહીં તો અમે શું કરવું? કોની પાસે ટેન્કર ને પછી ટાંકા સાફ કરવા પૈસા લેવા? એમાં અમે કરવાનું છે મત દેવા કે ના દેવા, અમારે વિચાર પડે પછી લીખી
અને ઘરમાં પાણી વાળા ભરે છે એની માટે 5 દિવસ નહીં થાય તો પૈસા વધારે લઈ લે છે, બરોબર? તો પછી તો ઘરમાં પાણી વાળા ટાઈમસર જાય છે તો અમારું કામ કેમ નથી થતું? જે ચોક્કસ લોકોના પ્રશ્નનો હલ નથી થતો. હા, અમે જયારે રેવા આવ્યા છેલ્લા 7 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. 7 વર્ષથી ચોમાસામાં અથવા તો ઉનાળામાં પણ આ પ્રશ્ન આવે છે. ગટરનું પાણી છે અંદર ભળી જાય છે ને વાસ સતત આવ્યા રાખે છે, પીળું પાણી રહે છે એમ. રજૂઆત કરવામાં આવી છે. હા, ગયા વર્ષે અથવા તો પુરુષો દ્વારા રજૂઆત કરવા આવી છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી. રજૂઆત થાય છે સ્થાનિક તેની સાથે વાત કરું. નજીકના હા, અમે રજૂઆત કરી છે પણ કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. અમે દર વર્ષે કાગળિયા મોકલીએ છીએ, ફરી મીડિયા વાળાને બોલાવીએ છીએ પણ 2 દિવસ થાય સારું થઈ જાય પછી હતું ઈ નહીં, એમાં કઈ ફેર પડતો નથી. કેવી તકલીફ છે તારા સોસાયટીમાં? અત્યારે ઘરે ઘરે ડેન્ગ્યુના, કમળાના, ઝાડા ઉલટીના વાયરસ છે. તમે ચેક કરી શકો છો કોઈ પણ અહીંયા આવીને. ઘરે ઘરે ખાટલા છે અત્યારે. અને આજે અમારા સોસાયટીમાં આ બા છે, એમનો દીકરાની વહુ છે, એનો છોકરો 5 મહિનાનો છે. અત્યારે એને ડેન્ગ્યુ થઈ ગયો, અત્યારે એડમિટ કરવા માટે જાય છે. ઉપર છે તેમને છોકરીને કમળો થઈ ગયો છે. સામે છે એમને પણ ઝાડા ઉલટી છોકરાને છે. હવે તમે કહો અમે શું કરીએ આમાં? પાણીના ટેન્કર મંગાવવા પડે છે. કેટલા સમયથી આ પ્રશ્ન છે? અમારા 7 વર્ષથી પ્રશ્ન છે. રજૂઆત કેટલી વખત કરવામાં આવી? લગભગ 7 થી 8 વખત. જેટલી વાર આ પ્રોબ્લેમ થાય એટલી વાર અમે કરીએ જ છે કમ્પ્લેન, પણ કોઈ થતું નથી કોઈ વસ્તુ. મહાનગરપાલિકાએ ટેક્સ ઉઘરાવે છે ખરેખર? હા, અમારે ટેક્સ ઉઘરાવે છે. અમે ટેક્સ ટાઈમ ટુ ટાઈમ ભરી દઈએ છીએ. ચોક્કસ ટેક્સ ઉઘરાવે તેમ છતાંય પ્રશ્ન છે. તમે જો કહેશો આજે પ્રશ્ન ઉભો છે. તમે એવું કીધું હતું કે અહીંયાના કોર્પોરેટરને તમે જાણ કરો છો, તો અમે પરમ દિવસે જેને કીધું તો એ બેને એવું કીધું કે અમારે એવું જ પાણી આવે છે તો આનો કોઈ નિકાલ કરવાનો નથી. એવું જવાબ આપવાનો કે અમારે આવું જ પાણી. કોણ છે એના? નાગજીભાઈ ના વાઇફ છે શારદાબેન. હા, એને ખુદ એવું કીધું કે અમારે એવું જ પાણી આવે છે. તો કઈ એવો જવાબ આપવાનો હોય કે આનો કઈ નિકાલ કરવાનો હોય? રોગચાળો કેવો છે? લોકોને તકલીફ? અમારા આડોશી પાડોશી બધા અમારા સામેવાળા બેન છે 3 દિવસથી ઝાડા ઉલટી થી એને કાલ દાખલ કરવા પડ્યા, 3 બાટલા ચડાવવા પડ્યા. અત્યારે ખાટલામાં છે. અમારા બાજુવાળા છે મા દીકરી બેને કાલના ઝાડા ને ઉલટી થઈ ગયા છે. અત્યારે પાણીની સગવડતા કેવી રીતના પૂરી કરો છો તમે? અમે અત્યારે ટેન્કર મંગાવીએ છીએ. 400 રૂપિયા ટેન્કર વાળો લે છે. એક ટેન્કરમાં કેટલું પાણી આવતું છે? કેટલા? 1 દિવસ ચાલે? 2 દિવસ ચાલે? 2 દિવસ ચાલે. તમારે કેવી તકલીફ થાય છે? એમના જે કીધું એ જ. મારા જ મમ્મીને ઝાડા ઉલટી થઈ ગયા છે. ઘરમાં કેટલા લોકો બીમાર છે? મમ્મી એક બીમાર છે. કેટલા દિવસથી આ તકલીફ થાય છે? 3-4 દિવસથી. તમને કેવી તકલીફ પડે છે? પાણી કેટલા દિવસથી ખરાબ આવે છે? મને જ તે ખુદ ને ઝાડા ઉલટી થઈ ગયા જો તો અહીંયા સલાહ હાલાતું નથી તોય અહીંયા પહોંચીશું. બોલો શું કેશો? અત્યારે રજૂઆત શું કરશો? ટેક્સ ભરો છો તેમ છતાં આવી પરિસ્થિતિ? આ તોય આવી પરિસ્થિતિ રહે છે અને વર્ષો વર્ષ ટેક્સ તો ઉઘરાય છે નથી. અમારે અહીં કચરા વાળો વાળવા વાળો નથી આવતો, કચરા વાળો ટાઈમે નથી આવતો ના, પાણીની તો આ જ તકલીફ છે એમ. અને ખોદી ખોદીને મારે ખાડા ગાળી મૂકે છે પણ એમનેમ જ રહેશે પાણી. કેટલા સોસાયટીમાં કેટલા? 32 મકાન છે. એમાં ઘર દીઠ અત્યારે બધાને ડેન્ગ્યુ છે, બધાને ટાઇફોઇડ તાવ છે, મેલેરિયા છે, બધું છે. આવે છે કર્યા છે મહાનગરપાલિકાએ. તો કે મહાનગરપાલિકાએ કહી શકાય કે ભાવનગરના 13 વોર્ડમાંથી સૌથી વધારે જો પૈસાનો હિસાબ ખર્ચવાની જો વાત કરતા હોય તો કાળિયાબીરની છે. કાળિયાબીરને એક સ્માર્ટ વિસ્તાર બનાવવાની વાતો અવારનવાર થાય છે, પરંતુ અહીંયા આગળ જે પાયાની સુવિધા છે, પાણીના જે પ્રશ્ન છે તે પણ નથી સોલ્વ થતા. બીજી તરફ જ્યારે સ્થાનિક લોકો નગરસેવકને પાસે રજૂઆત લઈને જાય છે ત્યારે નગરસેવક પણ એવું સૂચન કરે છે કે અમે પણ આ પાણી પીવે છે. તો શું સૂચવે છે કે નગરસેવક પણ પોતે જવાબ જે દેવા જોઈએ તે નથી દઈ રહ્યા. નગરસેવકનું શું નથી ચાલતું? અધિકારીઓની મનમાની છે કે પદ અધિકારીઓની મનમાની છે? પરંતુ ક્યાંક ને ક્યાંક સમજવાનું એ છે કે સ્થાનિક અત્યારે જે જગ્યાએ ઉભો છું ત્યાં આગળ 20 ઘરની અંદર બીમારી ફેલાવી છે અને સ્થાનિકોનો એક જ સવાલ છે, જો આ બીમારીને લઈને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ રહેશે? અધિકારી રહેશે કે શાસક પક્ષ રહેશે કે જે જવાબ નથી દેતું? ટેક્સના પૈસા ચૂકવવા છતાં લોકોને 8,000 રૂપિયા મહિને પાણીની પાછળ બગાડવા પડે છે. પરંતુ પોતાનો જે સવાલ છે, પોતાનો જે પ્રશ્ન છે તે 7 વર્ષથી તેનો ઉકેલ નથી થતો.
હવે જોવાનું રહ્યું કે તંત્ર છે તે જાગશે અને આ વિસ્તારનો પ્રશ્ન ક્યારે હલ થાય. જી જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર.